હલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાનું છે પર્સ. જો તેના માટે મેં આવી રીતના કાપડને રેડી કરી લીધું છે અને તેની લંબાઈ છે 22 ઇંચ અને પહોળાઈ છે 11 ઇંચ. તો આ મેં વધેલા ડ્રેસનું કાપડ લીધું છે, વચમાં બોરી રાખી છે અને નીચે અસ્તર લીધું છે અને હવે વચ્ચેથી આવી રીતે એને ફોલ્ડ કરી લઈશું. જો તમારે 22 ઇંચનો લેવું હોય તો 20 ઇંચ કે 18 ઇંચ લઈ શકો છો, પણ મેં અહીંયા 22 ઇંચ લીધું છે. હવે જો બંધ ભાગ છે ત્યાં આપણે 1.5 ઇંચનું નિશાન રાખીશું આવી રીતે, અને આવી રીતે જ્યાં સાઈડમાં ખુલ્લો ભાગ છે ત્યાં આપણે 2 ઇંચ ઉપર નિશાન રાખવાનું, કારણ કે અડધો ઇંચ આપણે સિલાઈમાં જઈશે. એવી રીતના બંને બાજુ ચોરસ ખાના બનાવી લેવાના 1.5 બાય 2 ઇંચના. તો આવી રીતે ચોરસ ખાનું બનાવી અને હવે એને કટ કરી લેવાના. તો જો આ મારે વધેલું ડ્રેસનું કાપડ હતું, હું એમાંથી બનાવી રહી છું. તમે કોઈ પણ તમારી પાસે જે વધનું કાપડ હોય એમાંથી આ નાનું એવું પર્સ બનાવી શકો છો. તો હવે આવી રીતે કટ થઈ જાય એટલે હવે આમાં આપણે એક ડિઝાઇન બનાવવાની છે. તો તેના માટે મેં 8 બાય 8નો એક સફેદ કલરનો કોન્ટ્રાસ્ટ કલરમાં કાપડ લેવાનું અને એને વચ્ચેથી આવી રીતના ત્રિકોણમાં ખૂણેથી કટ કરી લેવાના. હવે આપણી પાસે આવી રીતના 2 પીસ થઈ ગયા. હવે જ્યાં આપણે પર્સનું જે મેન કાપડ હતું તેને ફોલ્ડ કર્યો હતો ત્યાં કણે આપણે તેને ખોલી અને વચ્ચે જો આવી રીતે નિશાન કરી અને ખૂણો જે આપણો વચ્ચે છે એના પર જવું પડે. આવી રીતના વાળી અને બંને બાજુ હું લગાવી અને કમ્પ્લીટ કરી લઈશ. તો જો બંને બાજુ લાગી ગઈ અને જ્યાં આપણે કટ પાડેલું છે ત્યાં પણ આપણે કટ કરી લઈશું. એ જે આ સફેદ કાપડ આપણે ચડાવ્યું છે તે આવી રીતના આપણે વધારાનું કાપડ કટ કરી લેવાનું. તો આપણો કંઈક આવી રીતનો આ બેગનો ડિઝાઇન છે. હવે આવી રીતના એક પર્સ માટે આપણે એક નાનું એવું લઈશું કાપડ. તમે તમારા મુજબ લઈ શકો છો. આવી રીતે ફોલ્ડ કરી અને તેને ત્રણેય બાજુ સિલાઈ લગાવી અને લગાડી લેવાનું. તો આવી રીતના ત્રણેય બાજુ સિલાઈ લગાવી અને આપણે આ એક અંદરનું નાનું એવું પાકીટ તૈયાર કરી લીધું છે. હવે લઈ લીધી છે આપણા પીસ જેટલો પણ માપ છે 11 ઇંચ 12 ઇંચ એના માપનું આપણે જીપ લઈ લેવાની અને તેને ઉપર રાખી અને ઉલટી જીપ રાખી અને સિલાઈ લગાવવાની. આવી રીતના બંને બાજુને ચાંદ લગાડી લીધી અને હવે એને ખોલી અને એના ઉપર ધારી સિલાઈ લગાવી લેવાની. તો બંને બાજુ હવે હું ધારી સિલાઈ પણ લગાવી લઈશ. તો આવી રીતના મેં બંને બાજુ ધારી સિલાઈ લગાવી લીધી. આપણી ધારી સિલાઈ લાગીને કમ્પ્લીટ થાય એટલે આપણે આને રનર નાખવાનું, એટલે જે આ રનર આવે એ નાખી હવે મેં કમ્પ્લીટ કરી લીધું. હવે આને ઉલટું કરી લેવાનું, એટલે કે ઊંધું કરી લેવાનું. તો આને ઊંધું કરી અને બંને બાજુની સાઈડમાં સિલાઈ લગાવી લેવાની. તો બંને બાજુ આપણે સાઈડમાં સિલાઈ લગાવી લઈશું. તો આવી રીતના બંને બાજુ સાઈડમાં સિલાઈ આપણે લગાવી લીધી. હવે આવી રીતના હું એક પટ્ટી લઈ અને એને ફિનિશ કરું છું. એમનામ જ રાખું છું સૌરી હોય, કંઈ વાળીને નથી લગાવતી બંને બાજુ, કારણ કે આપણે આમાં ઓલી બોરી નાખી છે ને એટલે એના રૂસડા કે દોરા ન નીકળે ને એટલા માટે આવી રીતના પટ્ટી લગાવું છું. તમે ન લગાવો તો પણ ચાલે. તો આવી રીતના બંને બાજુ પટ્ટી લાગી જાય એટલે હવે નીચેથી આવી રીતના ખાનાને જુઓ જે આપણે કટ કરેલું છે ત્યાં પણ બંને બાજુ સિલાઈ લગાવી અને મેં આવી રીતના પટ્ટી લગાવી. તો તમે આવી રીતના ફોલ્ડ કરીને પણ લગાવી શકો છો. તો જુઓ હવે આપણે આને સવલું કરીને જોઈ લઈશું. તો જુઓ સવલું કરી અને કંઈક એનો આવી રીતના બન્યું છે. તો કેટલું સરસ લાગે છે અને અંદરથી પણ એકદમ ફિનિશિંગ સાથે બન્યું છે. તો હવે અહીંયા આપણે એને નાકા લગાવીશું. તો નાકા લગાવવા માટે મેં અહીંયા એક લાંબી આના કોન્ટ્રાસ્ટ કલરમાં આનું મેચિંગ કાપડ હતું પણ પ્લેન હતું. તો 1.5 ઇંચની પહોળાઈ છે
અને તેની લંબાઈ છે આપણે 35 ઇંચ. તો એના બે હવે સરખા ભાગ કરી અને કટ કરી લેવાના. એટલે 35ના અડધા 17.5 17.5 આવશે. તો એવી રીતના જો આ કટ કરી લીધું. અને હવે પર્સ પર આપણે આ લગાવવાનું છે. તો તેના ઉપર હવે આપણે પર્સની લંબાઈ આપણે પહોળાઈ આપણે જોઈ લેવી. તો પર્સની પહોળાઈ આપણે હવે રહી છે 10 ઇંચ. તો 10 ઇંચના અડધા આપણે થાય 5 ઇંચ. તો 5 ઇંચ ઉપર નિશાન કરી અને બંને બાજુ 1 ઇંચ રાખી અને ત્યાં નિશાન કરી લેવાના. અને ત્યાં આવી રીતે વાળી અને ત્યાં આવી રીતના નાની એવી ચોરસ ખાનું કરી અને ત્યાં આવી રીતના આપણે બંને બાજુ નાકા બહારની સાઈડ લગાવી લઈશું. તો બંને બાજુ આપણે નિશાન પણ સરખા કરી લઈશું અને ચાન ખોલી અને આવી રીતના લગાવી લેવાના. તો જો આવી રીતે હું તમને એક બાજુ લગાવીને પણ બતાવી રહી છું. જો હવે જેવી રીતના આ બાજુ લગાવ્યું ને એવી રીતના સામેની સાઈડમાં અને બીજા ભાગ પર પણ લગાવી લેવાના. તો મારે આ લાગી અને બંને બાજુ નાકા લાગી અને આ બેગ મારું તૈયાર છે. જો એનું ફાઇનલ લુક કેટલું સરસ લાગે છે. તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ મારે એક ખાલી આપણે જે આવે ને સૂટ એટલે કે ડ્રેસનું કાપડ એમાંથી સિલતા સેજ કાપડ વધ્યું હતું એમાંથી આપણે આ બેગ બનાવ્યું છે. તમને કેવું લાગ્યું તે તમે મને જરૂર જણાવજો.